નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમ સવારમાં વાત એ કરવી છે કે ઘણા સમયથી કેન્દ્ર સરકાર અને ખાસ કરીને આપણા ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદ સભ્ય અમિત શાહ કહી રહ્યા છે કે એક પણ ઘૂસણખોર અહીંયા ન હોવા જોઈએ. એમણે ઘણી બધી વાતો કરી. પહેલા એમનો વિડીયો સાંભળી લી, પછી એના ઉપર આપણે ચર્ચા કરીએ કે તમે જેને ઘૂસણખોર કહી રહ્યા છો એને તમે એક વખત મુખ્યપ્રધાન બનાવ્યા હતા. સાંભળીએ પહેલા એનો વિડીયો. बंद हो जाएगी, देश भर से एक एक घुसपैठिए को हम चुन चुन कर देश के बाहर निकालेंगे. ये कांग्रेस वाले, ये उद्धव जी जो कांग्रेस की गोदी में बैठे हैं, वो ये सभी लोग घुसपैठियों को वोट बैंक बनाकर जीना चाहते हैं. मैं उनको कह देता हूं, कान खोलकर सुन लो, ये देश धर्मशाला नहीं. कान खोलकर सुन लो, ये देश धर्मशाला नहीं है. यहां वही रहेगा जो ये देश में जन्मा है. कान खोलकर सुन लो, ये देश धर्मशाला नहीं है. यहां वही रहेगा जो ये देश में जन्मा है. તો વાત એટલા માટે કરવી પડે છે કે અમિત શાહ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે અહીંયા એ જ રહી શકે કે જે દેશમાં જન્મેલા છે. તો ગુજરાતના તો મુખ્યપ્રધાન તમે જ બનાવ્યા હતા. આનંદીબેન પટેલને લાત મારીને જે કાઢી મૂક્યા હતા મુખ્યપ્રધાન પદેથી, તમે જ હતા ને. અને તમે જે એના પછીના જે મુખ્યપ્રધાન બનાવ્યા વિજય રૂપાણી, એ ક્યાં ગુજરાતના હતા, ક્યાં દેશના હતા? બહારથી આવેલા હતા. એમનો જન્મ વિદેશમાં થયેલો હતો. તો તમે જે વાતો કરો છો એમાં ક્યાંય મેળ નથી બેસતો. કારણ કે આપણે જાણીએ છીએ કે આ જે આપણા મુખ્યપ્રધાન, જો કે આમાં વિજય રૂપાણીનો આપને કોઈ વિરોધ નથી, સારા વ્યક્તિ હતા, ઘણા સારા કામો કર્યા છે એમણે ગુજરાતમાં મુખ્યપ્રધાન રહીને. ભલે એ અમિત શાહના માણસ પહેલેથી લઈને છેલ્લે સુધી રહ્યા હોય, નરેન્દ્ર મોદીને પસંદ નતા, હવે તો એ રહ્યા નથી. વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા. વિમાન અકસ્માતના અનેક રહસ્યો હજુ સુધી બહાર આવ્યા નથી. કઈ રીતે વિમાન તૂટી પડ્યું, એમાં મુખ્યપ્રધાન હતા, હવે કોઈ યાદ નથી કરતું. એનું મોત કઈ રીતે થયું, આજ ભાજપના નેતાઓ યાદ નથી કરતા. એમાં જ એનું બધું રહસ્ય સમાયેલું છે. તો આ આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, મૂળ રાજકોટના નિવાસી અને એક વ્યક્તિ તરીકે બહુ સારા માણસ, એમાં તો કોઈ સવાલ નથી. પણ એ હતા રંગૂનથી આવેલા. 2 ઓગસ્ટ 1956 રોજ રંગૂન, મ્યાનમારમાં, એટલે કે ત્યારનું બર્મા, એમનો જન્મ થયો હતો. તેમના પરિવારનું મૂળ વતન ગુજરાત હતું, પણ જન્મ તો વિદેશમાં થયો હતો. એ વિદેશના નાગરિક હતા, ગુજરાતના નાગરિક નતા. 1960માં બર્મામાં રાજકીય અસ્થિરતા ઊભી થઈ, પછી ત્યાંથી સ્થળાંતર કરીને ગુજરાત આવ્યા. તો વિદેશી નાગરિક હતા વિજય રૂપાણી. ભલે એમનું જન્મસ્થળ યાંગોન તરીકે જે એક રંગૂન, પેલા જે રંગૂન કહેવાતું હતું, યાંગોન મ્યાનમાર જે કહેવાતું હતું, અત્યારે બર્મા કહેવાય છે. અને ત્યાં જન્મ થયો હતો. એમનો ઉછેર ભલે રાજકોટમાં થયો. કારકિર્દીનું જે મુખ્યનું કેન્દ્ર રહ્યું રાજકીય કારકિર્દીનું, એ ભલે રાજકોટ રહ્યું ગુજરાતનું, પણ હતા તો વિદેશી. વિદેશના જન્મેલા નાગરિક વિદેશી જ હોય, સ્વાભાવિક છે. એ ભારતના ન હોઈ શકે. ઘણા લોકો એમને રાજકોટના નેતા તરીકે એટલા માટે જ ઓળખે છે કે એમનું કર્મ ક્ષેત્ર જતું રાજકોટ હતું. તો આવા પ્રશ્નો અમિત શાહ સામે ઉભા થાય છે. વારંવાર બાંગ્લાદેશના જે ઘૂસી ગયા છે એને કાઢવાની વાતો કરે છે, પણ આજ સુધી ચંડોળામાંથી તો કાઢી નતા શક્યા 12 વર્ષ સુધી. હમણાં ઓપરેશનો તમે કર્યા છે. અનેક ગુજરાતના અનેક સ્થળો એવા છે કે જ્યાં આજે પણ બાંગ્લાદેશીઓ રહી રહ્યા છે. કચ્છ જુઓ, અલંગ જુઓ, સુરત જુઓ,
તો આવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ બાંગ્લાદેશી વસે છે, ક્યાં તમે કઈ રીતે કાઢી શકે? કેટલા બાંગ્લાદેશીઓને ગુજરાતમાંથી પકડીને તમે બાંગ્લાદેશ મોકલી દીધા? આંકડો જાહેર કરો. નથી કરી શકતા. માત્ર વાતો, લોકોને ભડકાવવા બાંગ્લાદેશીઓના નામે, અને મંદિરોમાં જે ચોરી કરે છે એને છાવરવાના. રામ મંદિર એ તો ભાજપનું જ બનાવેલું ને, કારણ કે જસ તો વડાપ્રધાનને તમે પોતે આપી રહ્યા છો. અમિત શાહ બનાસકાંઠામાં કાર્યક્રમ હતો ત્યારે એમણે સ્પષ્ટપણે અમિત શાહે કહ્યું હતું કે આ બધો જ રામ મંદિર બનાવવાનો જસ નરેન્દ્ર મોદીને જાય છે. તો હવે ચોરી જે થઈ રહી છે, 200 કરોડ રૂપિયા કોણ ઉઠાવી ગયું? સોનું, ચાંદી, ગુજરાતમાંથી 200 કરોડ રૂપિયાની સોનું અને ચાંદી આપવામાં આવ્યા હતા. ક્યાં ગયા બધા? હિસાબ તો જાહેર કરો. કઈ કઈ વસ્તુઓ રામ મંદિરમાં અત્યારે સચવાયેલી છે, અયોધ્યાના રામ મંદિરમાં? તો સવાલ એ આવીને ઉભો રહે છે કે તમે જે વાતો કરો છો દેશના અને વિદેશના, પણ 2 ઓગસ્ટ 1956 રોજ આ વિજય રૂપાણી ભારતની આઝાદી પછી બર્મામાં જન્મેલા, રંગૂનમાં, ત્યારે યાંગોન તરીકે ઓળખાતું હતું મ્યાનમાર, અને તમે જેમને 16માં મુખ્યપ્રધાન તરીકે બનાવ્યા હતા આનંદીબેનને કાઢી મૂકીને. કાઢવામાં પણ અમિત શાહનો મોટો રોલ રહ્યો છે, કારણ કે અહીંયા આવીને એમણે ઓપરેશન કર્યું હતું પોતાના જ બંગલા ઉપર. થલતેજમાં જે બંગલો આવેલો છે અમિત શાહનો, ત્યાં જ એમણે ઓપરેશન કરેલું. આજ આનંદીબેન પટેલને હાંકી કાઢવા માટે, કારણ કે બંને વચ્ચે બનતું નથી. આનંદીબેન પટેલ અને અમિત શાહ વચ્ચે, બંને વચ્ચે પહેલેથી જ રાજકીય શત્રુતા ચાલતી આવી છે, અને નરેન્દ્ર મોદી છે કે બંને લડે. અને ગુજરાતના મુખ્યપ્રધાન બનવું છે અમિત શાહને, ભલે ગૃહપ્રધાન બન્યા હોય, એના નજીકના જે વર્તુળો હતા પહેલેથી જ અમિત શાહનું વલણ રહ્યું છે કે હું ગુજરાતનો મુખ્યપ્રધાન બનીશ. ભલે અત્યારે 2048 સુધી ભારતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે બની રહેશે, ભાજપનું શાસન રહેશે, એવી અલગ અલગ જાહેરાતો કરતા હોય, પણ સત્તા ઉપર બેસવું તો અમિત શાહને છે ગુજરાતના મુખ્યપ્રધાન બનવા માટે. તો વિજય રૂપાણીને પણ તમે મુખ્યપ્રધાન બનાવ્યા હતા, અને એનો જન્મ જે આ વિજય રૂપાણીની તસવીર આપણે જોઈ રહ્યા છીએ, તો એનો જન્મ તો રંગૂનમાં થયો હતો. તો તમે કયા આધાર ઉપર કહી રહ્યા છો કે ઘૂસણખોરોની જે વાત કરી રહ્યા છો, તમે કયા આધાર ઉપર કરી રહ્યા છો? जीना चाहते हैं, मैं उनको कह देता हूं, कान खोल कर सुन लो, ये देश धर्मशाला नहीं है, यहां वो ही रहेगा जो ये देश में जन्मा है. અહીંયા એ જ રહેશે કે જે આ દેશમાં જન્મેલા છે. તો અહીંયા વિજય રૂપાણીના કિસ્સામાં તમારા સિદ્ધાંતો બધું બાજુ પર મૂકી દીધા હતા તમે. સવાલ એવો આવીને ઉભો, અને એટલા માટે કાલચક્રમાં કે તમે ભૂતકાળમાં શું કર્યું હતું. પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા વિજય રૂપાણીને, વિદેશી નાગરિકને. ભલે પછી નાગરિકત્વ અહીંયા એમણે સ્વીકાર્યું હોય, અહીંની સરકારે એને આપેલું હોય, પણ મૂળ એમનું તો વિદેશ ને. અને બીજી બાજુ તમે સોનિયા ગાંધીનો વિરોધ કરી રહ્યા છો, એ પણ વિદેશી જ હતા. તો આ સવાલ આજે આવીને ઉભો રહે છે, અને એટલા માટે આજે કાલચક્રમાં આપણે વાત કરવી પડે છે કે નેતાઓના વચનો કેવા તકલાદી હોય છે, કેવા જુઠ્ઠા હોય છે, કેવા અલગ અલગ બે ધ્રુવના તારા જેવા હોય છે. એમાં અમિત શાહ પણ આવી જાય છે. પેલા એમના જે અકસ્માતમાં એમનું મૃત્યુ થયું એના સાચા કારણો તો શોધો, જાહેર કરો. પેલા બ્લેક બોક્સમાં શું મળી આવ્યું છે, એના રિપોર્ટ્સ કેમ હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યા? જે તપાસ સમિતિના રિપોર્ટ્સ બહાર પાડવાના હતા વિજય રૂપાણીના, એ કેમ હજુ સુધી બહાર નથી પાડ્યા? જે કરવાનું છે એ કરો. આ મતો મેળવવા માટેની રાજ રમત જે રમી રહ્યા છો એ બંધ કરો.